निवासी ज्ञानदाता सद्गुरु श्री वल्लभराम महाराज की। ओम प्रणवाधिवक्ता मोक्षमार्गचार्य सद्गुरु श्री रमणीलाल महाराज की जय। ओम मोक्षमार्ग धर्म की जय। गणपति गजानंद की जय। सत्यनारायण भगवान की जय। शुक्लेश्वर महादेव की जय। सोमेश्वर महादेव की जय। श्री रामचंद्र भगवान की जय। पवन पुत्र हनुमान की जय। वेदम व्यास भगवान की जय। सुखदेव मुनि महाराज की जय। मोक्ष मार्ग धर्म की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं दण्डवातीतं गगनसदृशं तुर्यातीतं तं पदम् एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं तत्स्वरूपं नमामि। ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनां कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। शुक्लां ब्रह्म विचारसार पद्मा माध्यम जगद्व्यापिनी वीणा पुस्तकधारिणी अभयाञ्जाड्यान्धकारापहम्। हस्ते स्फाटिकमालिकं विदधे पद्मासने स्वस्थितं। वन्दे तां परमेश्वरी भगवती बुद्धिप्रदां शारदां। मायाकुण्डलिनी क्रिया मधुमती काली कलामालिनी। मातंगी विजया जया भगवती देवी शिवा शाम्भवी। शक्ति शंकर वल्लभा त्रिनयना वागवादिनी भैरवी। ओंकारेश्वरी त्रिपुरा परा भगवती माता कुमारेश्वरी। मुखं करोति वाचालं पंगुलं दयते गिरिं। यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं। तमेव माता च पिता तमेव बन्धो च सखा तमेव विद्या द्रविणं तमेव सर्व मम देव देव। तमेव सर्व मम देव देव। मोक्षमार्ग धर्म की जय। जमणा हाथમાં પાણી લઈને 3 વાર પી જવાનું બંને જણાએ। ओम केशवाय नमः स्वाहा। ओम नारायणाय नमः स्वाहा। ओम माधवाय नमः स्वाहा। ओम गोविंदाय नमः। નીચેની થાળીમાં પવનભાઈ હાથ ધોઈ નાખો। બંને જણાએ નેપકિનથી હાથ લૂછી નાખવાનો। હસ્તમ પ્રક્ષાલ્ય। ચાલો પ્રવીણભાઈ તમે જમણો હાથ ચોટલીવાળી જગ્યા પર રાખો। બેન તમે હાથ જોડી રાખો। ચિત્રપીણી महामाये दिव्य तेज समन्विते इष्टदेवी शिखा मध्ये चामुंडे चापराजिते। विष्णुर्नाम सहस्राणि शिखाबंधन करोम्यहं। हाथ धोई नाखो। इति मंत्रेण शिखाबंधनं समर्पयामि। नमस्करोमि। हाथમાં પાણી લઈને જરા શરીર ઉપર પાણીના છાંટા નાખી દેવ। अपवित्र पवित्रो वा सर्वावस्थान् बधो विवा
યહ સ્મરેત પુંડરીકાક્ષ બાહ્યાભ્યંતરશુચિ 3 વખત પ્રવીણભાઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ કરી જાઓ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. યથા પર્વત થાતુનામ દોષાંદહતિ પાવક એવમંતર્ગતમ પાપમ પ્રાણાયામેન દહ્યતિ. પ્રાણાયામંગીભૂતમ ભગવત સ્મરણમ સમર્પયામિ ચ નમસ્કરોમિ. પ્રવીણભાઈ તમે બેન તમે 3 વાર ગણપતિ ભગવાન ઉપર ચમચી ભરીને પાણી મૂકજો, પણ ચમચી આમ પકડજો. હા, પાણી પૂછકો બસ, પેલી આંગળી ની અડકાવાની પ્રવીણભાઈ. હા. શ્રી શ્રીમન મહાગણાધિપતય નમઃ. શ્રી શ્રીમન મહાગણાધિપતય નમઃ. શ્રી શ્રીમન મહાગણાધિપતય નમઃ. હાથમાં ફૂલને ચોખા પકડી રાખો, ઉપર ડાબો હાથ ઢાંકો. ગણપતિ ભગવાનનું સ્મરણ કરો. જે ભગવાનનું નામ બોલું તે ભગવાનને નમસ્કાર કરો. ઇષ્ટ દેવતાભ્યો નમઃ. કુલદેવતાભ્યો નમઃ. ગ્રામ દેવતાભ્યો નમઃ. સ્થાન દેવતાભ્યો નમઃ. વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. સચી પુરંદરાભ્યામ નમઃ. શ્રી માતા પિતા ચરણકમલેભ્યો નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. કર્મપ્રધાન દેવતા ભગવાન શ્રી સત્યનારાયણાય નમઃ. નવગ્રહાય નમઃ. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુતિ ભવંતો ભવંતો. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. નિર્વિઘ્નમસ્તુતિ ભવંતો ભવંતો. અસ્તુ નિર્વિઘ્નમ. સુમુખશ્ચૈકદन्तશ્ચ કપિલો ગજકર્ણક. લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયકમ. ધૂમ્રકેતુર્ગણાર્ધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન. દ્વાદશૈતાની નામાની યઃ પઠે શૃણુયાદપી. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા. સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ધ્યાયેत् સર્વવિઘ્નોપશાन्तये. અભીપ્સિતા સિદ્ધ્યર્થં પૂજિતો યસ્માત્રૈ. સર્વવિઘ્નહરસ્તસ્मै ગણાધિપતये નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભ. નિર્વિઘ્नं પ્રમે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગણપતિ ભગવાનના ચરણમાં મૂકી દેવ, નમસ્કાર કરી દેવ. સર્વ કાર્ય સિદ્ધિ હેત્વે ભગવંત મારાધ્ય ગ્રે ચ નમસ્કરોમિ. હાથમાં એક બીજું ફૂલ પકડી રાખો. બાજુમાં જે મૂર્તિ છે સત્યનારાયણ ભગવાનની છે, મનથી સત્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરો કે હે સત્યનારાયણ ભગવાન, મારા ઘરમાં મેં તમારી પૂજા કરું. ભગવાન એ પૂજાનો સ્વીકાર કરજો. મને ને મારા પરિવારને સુખી કરજો. અમારી પ્રગતિ કરજો. આયુષ્ય આરોગ્યનું રક્ષણ કરજો. હે શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણશુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીવિરજાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. વિષ્ણુ ભગવાન પાસે મૂકી દો. પાપહર્તા વિષ્ણવે નમો નમઃ. ધ્યાયામિ ચિંતયામિ ચ નમસ્કરોમિ. નમસ્કાર કરી દેવ. ચાલો ચમચીમાં પ્રવીણભાઈ પાણી પકડો બેન, હાથ અડકાવો. પ્રવીણભાઈ આજની જે કથા કરીએ એ કથા કઈ બાધાની છે કે ઈચ્છાથી છે? કોઈ બાધા નથી ને? માનેલું કઈ નથી ને? હા. તે વિષ્ણુ તથા વારો નક્ષત્રમ વિષ્ણુદેવ યોગશ્ચ કરણં ચૈવ સર્વં વિષ્ણુમયં જગત. વિષ્ણુર્વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ્ભગવતો વેદમહાપુરુષસ્ય વિષ્ણુઆજ્ઞાનુસારદઃ અત્રાદિત મહામાંગલ્ય પ્રસંગે શુભકારી પુણ્ય પવિત્ર માસે ઉત્તમે શ્રી માસાનામ શ્રેષ્ઠ માસે શુભે શ્રી मासानाम उत्तमे श्री ज्येष्ठ मासे शुभे कृष्ण पक्षे द्वितीयां तिथवासरणन्वितां कश्यप गोत्रोत्पन्नस्य चंद्रवासरणन्वितां भानुवासरणन्वितां कश्यप गोत्रोत्पन्नस्य प्रवीणभाई नामस्य सपत्नी सपरिवार द्वारा सत्यनारायण व्रतकथा अहम आचरिष्ये. બંને જાય પોતાનું નામ બોલી જવાનું. પ્રવીણભાઈ તમારે કુળ સાથે નામ બોલવાનું છે. ચાલો હવે છે ને મને સંભળાયું બોલજો.
તમે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણ વેદ શાસ્ત્ર મુક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ જીવને પરિવારે શરીરે સંતાને સર્વત્ર સુખ શાંતિ અર્થમ કાર્યક્ષેત્રે કૃષિ ક્ષેત્રે વ્યવસાય व्यापार समग्र क्षेत्रे यशलाभ विजय स्थिर लक्ष्मी भाग्य लक्ष्मी परम लक्ष्मी प्राप्ति अर्थम आयु आरोग्य रक्षण अर्थम ब्राह्मण द्वारा यथाशक्ति सत्यनारायण व्रत कथा शांति हवन कर्म सुख शांति अर्थम करिष्ये पाणी गणपति भगवान ऊपर मूकी दो तन्मे मनः शिव संकल्पमस्तु पाछू पाणी पकड़ो तत्रादो दिग्रक्षणम कलसाराधनानि च करिष्ये पाछू पाणी मूकीने पकड़ो भूमि कूर्म सूर्य दीप पूजनं च करिष्ये पाणी मूकी देव चमची मूकी देव नमस्कार करो सरस चाल હવે અહીં આ જગ્યા પર હું આપું તે પ્રવીણભાઈ ડાબા હાથમાં ચોખા રાખો ઉપર જમણો હાથ ઢાંકી દેવો હા ઢાંકો આમ અને જમણા ઘૂંટણ પાસે મૂકો આ બાજુ મારી બાજુ હા બેન તમે હાથ જોડી રાખો અપર સરપંતુ તે ભૂતા ये भूता भूमि संस्थिता ये भूता विघ्नकर्तारस्ते नश्यन्तु शिवाग्नय अपक्रामन्तु भूतानि पिशाचा सर्वतो दिशं सर्वेषां विरोधेन देव पूजा करोम्यहं जमणा हाथમાં લઈ લો અને બધી દિશામાં પ્રવીણભાઈ વેરી દો દીક્ષુ દીક્ષુ વિકેરીય નમઃ પ્રવીણભાઈ ડાબા પગની અડી જમીન પર 3 વાર ઠોકી જાઓ કામ ક્રોધ લોભ મોહ નિવૃત્તિરસ્તુ બંને જણા ડાબા હાથની હથેળીમાં પાણી પકડો આ મેં પકડ્યું ને એમ ડાબા હાથમાં લેવ કાકી તમે બી લેવો હા ચાલો હવે છે ને વચલી બે આંગળી પાણીમાં બોળો બંને વાંકોય લગાવો કાનોય લગાવો અને વધારેનું પાણી સ્ટીલની થાળીમાં મૂકી દો હાથ લૂછી નાખો ઉદક સ્પર્શમ સમર્પયામિ પ્રવીણભાઈ આ લાલ દોરો લેજો અને કળશના ફરતે વીંટાળજો બેન તમે કળશને 4 દિશામાં ચડતા ચાલતા કરજો હા વીંટાળી દેવ ગાંઠ નથી મારવાની ખાલી વીંટાળી દેવ બસ ચાલો ह्रीं कलशस्य मुखे विष्णु कंठे रुद्र समासित अंतर्मुखो मूले तत्र हितो ब्रह्मा मध्ये मातृगणा स्मृता वृक्षतु सागरा सर्वे स्वप्नदीपा सुंदरा ऋग्वेदो यजुर्वेद सामवेदो यथर्वण अंगेश्च सहिता सर्वे कलशंभो समासिता यत्र गायत्री सावित्री शांतिपुष्टि करिस्तथा आयान्तु देव पूजार्थं दुरितक्षयकारका गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु ब्रह्माण्डोदरतीर्थानि करे स्पृष्टानि तेन सत्येन मे देव तीर्थं देहि दिवाकर ओं वरुणाय नु 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 वरुणाय नमः हाथ लई लेव प्रवीणभाई 4 दिशाમાં પગે લાગી જાઓ પૂર્વે ઋગ્વેદ દક્ષિણે यजुर्वेद पश्चिमे सामवेद उत्तर अथर्ववेदाय नमः जल मध्ये वरुणाय नमः चमचीमा पाणी पकड़ो धूपमा ग्रापयामि तेजमय दीपम दर्शयामि नैवेद्यम निवेदयामि अनेन पूर्वाराधन पूजन पूर्वकं प्राण अपान व्यान उदान समानेति समर्पयामि पाछू एकवार कळशમાં પાણી મૂકો અનેન પૂજનેન વરુણ જળ દેવતાઃ પ્રિયંતા નમઃ કળશમાંથી પાણી લઈ લો પ્રવીણભાઈ હા બેન તમે પણ લઈ લો પોતપોતાની વાડકીમાં મૂકો વાડકીમાંથી ડાબા હાથની હથેળીમાં લઈ લો હથેળીમાં મૂકો અભિમંત્રિત જલમ ગૃહીત્વા ચમચી મૂકી દેવ અને શરીર ઉપર અને આ બધી વિધિની સામગ્રી પર પવિત્ર કરેલું પાણી પૂજા કરેલું પાણી છાંટી દેવ બધે अपवित्र पवित्रो वा सर्वावस्थांगतो विव यः स्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तर शुचिः शुचयोः भवतु विधिवत भवंदो हाथમાં ચંદન કંકુવાળું ફૂલ લેવાનું સૂર્ય ભગવાન આપણા કર્મની સાક્ષી પૂરે માણસ જીવનમાં જે બી સત્કર્મ કરે સૂર્યની સાક્ષીથી જેને પરમાત્માની પ્રાપ્તિ થાય કર્મની ગતિ સમય ચક્ર મારેલી છે સમય ચક્ર સૂર્ય આધીન છે સૂર્ય પરમાત્મા એ નારાયણની શક્તિ છે એટલે સૂર્ય પ્રત્યક્ષ દેવ છે સૂર્યની પૂજા કરવા વગર આપણા કર્મની કોઈ સાક્ષી પૂરે નહીં સૂર્ય ભગવાન ઉપર છોડી દેવ આકાશે સૂર્ય દેવતા સાક્ષી દીવાને નમસ્કાર કરો પૃથ્વી પર દીવો સાક્ષી જમીન ઉપર હાથ મૂકો પૃથ્વી માતા સાક્ષી દક્ષિણમાં નમસ્કાર કરો આ બાજુ ભૈરવ દેવતા રક્ષણ કરે પશ્ચિમમાં નમસ્કાર કરો લક્ષ્મી નારાયણ સર્વ કલ્યાણ કરે
ઉત્તરમાં મહાદેવ સંતોષ શાંતિ આપે. આ પેલા રાજેશ્વર મહાદેવને નમસ્કાર કરી દેવ. અહીંયા આપણા સોમેશ્વર મહાદેવને નમસ્કાર કરી દેવ. આકાશમાં બ્રહ્માજીને નમસ્કાર કરી દેવ. તમારા પિતા, દાદા, પરદાદા, પિતૃઓને આશીર્વાદ માટે નમસ્કાર કરી દેવ. માતાને નમસ્કાર કરી દેવ. ગુરુને નમસ્કાર કરી દેવ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દંડવાતીતમ ગગન સદ્રસમ તુર્યાતીતમ તમ પદમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સત્સ્વરૂપમ નમામિ સદગુરુ તમ નમામિ. માતા પિતા ગુરુ વંદના સમર્પયામિ ચ નમસ્કરોમિ. ગામના હનુમાનજીને નમસ્કાર કરી દેવ. વાયુપુત્રાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. હાથમાં ફૂલ પકડવાના છે. પહેલી પૂજા દેવોના ગણોના પતિ, એને કહેવાય ગણપતિ. ગણનો અર્થ છે સમૂહ. 33 પ્રકારના દેવોના સમૂહમાં જે પહેલા દેવ છે એને ગણેશ કીધા છે. ગણપતિની પૂજા કરવા વગર સત્યનારાયણની કથા થતી નથી. ની લગ્ન થાય, ની વાસ્તુ થાય, ની નવચંડી યજ્ઞ થાય. કોઈ પણ કર્મ, જે કર્મમાં શુભ કાર્ય કહેવાય એમાં પ્રથમ દેવ ગણેશ છે. ગણપતિનું ધ્યાન કરો. ઓમ ગણાનંત્વા ગણપતિ ગો હવામહે. પ્રિયાનંત્વા પ્રિયપતિ ગો હવામહે. નિધિનંત્વા નિધિપતિ ગો હવામહે. પશો મમ આહમજાની ગર્ભધમા ત્વમજાતિ ગર્ભધ્વમ. ગણપતિ ભગવાન ઉપર ચડાવી દેવ. ગણેશજી પર ચડાવો. ધ્યાન આવાહન આસન પ્રતિષ્ઠાપનમ સમર્પયામિ. નમસ્કાર કરી દેવ. ચાલો બીજા ફૂલ પકડવાના. શાંત ભગવાન નારાયણને ઉપર ચડાવો. ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેધાની તધે પદમ સમૂઢમસ્ય પાગ્ગુ સુરેશ્વાહા. શ્રેષ્ઠ તે લક્ષ્મી સપત્ન્યા બહુરાત્રિ પાર્શ્વે નક્ષત્રાણી રૂપમસ્વિનો વ્યાતમ. વિષણન્નિખાણ મુમ્મૈખાણ સર્વલોકમૈખાણ. સત્યનારાયણ લક્ષ્મીનારાયણાય નમઃ. પાદયોપાદ્યમ ઓમ આવાહનાસન પ્રતિષ્ઠાપનમ સમર્પયામિ. હવે બધા ભગવાન ઉપર આમ 4 ચમચી પાણી ચડાવવાનું છે. ઓમ એતાવાન ગણપતિ પર પહેલા એતાવાનસ્ય મહિમા તોજાયાંશ્ચ પુરુષઃ. પાદોસ્ય વિશ્વા ભૂતાની ત્રિપાદસ્યામૃતં દિવી ત્રિપાદુદ્વૌદેત પુરુષઃ. બાજુમાં ચડાવો. ત્રિપાદુદ્વૌદેત પુરુષઃ પાદોસ્યેહા ભવત પુનઃ. તતો વિક્વમ વ્યક્રામસ્સાસનાનસનેયભિ. તતો વિરાટ જાયત વિરાજો અધિપુરુષઃ. પ્રવીણભાઈ પેલું પંચામૃત લઈ લેવ. પાદયોઃ પાદ્યમ હસ્તયોર્ઘ્યમર્ઘ્યાંતરેણ આત્મનિર્જલમ સમર્પયામિ. સિદ્ધિ બુદ્ધિ સહિત ગણેશાય નમઃ. સત્યનારાયણાય નમઃ. ડાબા હાથમાં રાખો અને બધા ભગવાન ઉપર 5-5 વાર ચડાવી જાઓ. બેન હાથ અડકાવો. 5 વાર ચડાવજો. પયોદધિઘૃतं ચૈવ મધુ ચ શર્કરાયુધમ પંચામૃતમ મયાનીતમ ગૃહાણ પરમેશ્વર. વૃક્ષ મે શૃંભેતા ચ મે પયશ્ચ મે રસશ્ચ મે ઘૃतं ચ મે મધુ ચ મે શક્તિશ્ચ મે સપેતિશ્ચ મે ક્રખિશ્ચ મે જ્યેષ્ઠશ્ચ મે વિદ્યં ચ મે જ્ઞેન જ કલ્પન્તામ. ભગવતે નમો નમઃ. ભગવતે નમઃ. પ્રાર્થનાપૂર્વકમ પૂજાપૂર્વકમ નમસ્કારાન સમર્પયામિ. પ્રવીણભાઈ ભગવાનને આપવામાં કંજુસાઈ કરે તો ભગવાન તમને આપવામાં કંજુસાઈ કરે. સમજી ગયા ને? અધૂરા મને અને અડધા હાથે ભગવાનની પૂજા થાય. અધૂરા મનથી અને અડધા હાથથી આપો તો ભરીને આપવાનું. કેમ? કારણ કે આપતા બચે તે પ્રસાદમાં ખાવાનું છે. રવો તપેલામાં બનાવે ને તો થાળીમાં ખાઈને બધો ભગવાન પાસે મૂકવાનો છે. અડધો તપેલામાં રખાય નહીં. કારણ કે તપેલામાં રાખો ને તો આપણા માટે છે. આ કથા ભગવાનની છે એટલે બધું ભગવાન માટે છે. ભગવાનને આપતા બચે ને એ આપણા માટે છે. તમે તો પહેલા જ તમારું વિચારે. ચાલો મૂકી દે. ભગવતે નમો નમઃ. 2 વાર પાણી ચડાવો. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. અષ્ટશક્તિ છે સત્ય સાધિ બ્રહ્માદિ તત્પુરુષ પર્યંતાય નમો નમઃ. પંચામૃતેન સ્નાનમ આચમન્ય જલમ સમર્પયામિ. ચાલો ચંદન વાળું પાણી 2 વાર ચડાવી જાઓ. ભાઈ તમે બેન તમે હાથ અડકાવો. પ્રવીણભાઈ લઈ લો. આ 5 ચમચી છે. પયોદધિઘૃतं ચૈવ મધુ ચ શર્કરાયુધમ પંચામૃતમ મયાનીતમ ગૃહાણ પરમેશ્વર. પંચામૃત પુરસ્સર સ્નાનમ. 2 વાર પાણી ચડાવી દેવ. અહીં મૂકી દો. પંચામૃત પુરસ્સર સ્નાનાંતે બેન તમે પણ ચડાવો. પંચામૃત પુરસ્સર સ્નાનમ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતેન આચમન્ય જલમ સમર્પયામિ. નમસ્કાર કરી દેવ. ચાલો હવે બંને જણાએ ભગવાન ઉપર જરા પાણી મૂક્યા કરવાનું છે કે જરા પાણી ચડાવ્યા કરો બંને ભગવાન ઉપર. જેવો હો શાંતિરંતરિક્ષ શાંતિ
पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिविश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव शान्तिः सा शान्तिरेधि चमची મૂકી દેવ શાંતિર્ભવતુ. બેન તમે આ પાણીનો કળશ લઈ લો. પ્રવીણભાઈ તમે ગણપતિ ભગવાનની મૂર્તિ લઈ લો. નવડાવો ભગવાનને, સ્નાન કરાવો. ચલો મન ગંગા યમુના તીર, ચલો રે મન ગંગા યમુના તીર. ગંગા યમુના નિર્મલ પાણી, ગંગા યમુના નિર્મલ પાણી. શીતલ હોત શરીર, શીતલ હોત શરીર, ચલો રે મન ગંગા યમુના તીર. यमुना किनारे वालो वेणु रे वगाड़े, यमुना किनारे वालो धेनु रे चरावे. એ તમારા ચિતડાનો ચોર, એ તમારા ચિતડાનો ચોર, ચલો રે મન ગંગા યમુનાથી. સ્નાને તાર્યા કંઈક ને પાને જીવયને, દર્શન માત્રે તું કરે પૂર્ણ મનોરથે. રુદ્રદેહા નર્મદા શિવપદ તું દેના, અમર નીર તારું વહે સદા રટે ઓંકાર. યન્નામ સ્મરણે ટળે વિષબાધા ક્ષણમાં, કુષ્ઠાદિક રોગો બધા સ્નાન માત્રથી જાય. જન્મ મરણ એને નહીં સ્વયં જનાર્દન હો, જન્મ મરણ એને નહીં સ્વયં જનાર્દન હો. એવા સાગરમાં ભળે ભિન્ન રહે ત્યાં. ભગવાનને આપણે વસ્ત્ર અર્પણ કર્યું. ભગવાનને વસ્ત્ર આપવાથી ભગવાન આપણી લાજ રાખે. ભગવાનને ચાલ્લો કરવાથી આપણા જીવનની અંદર આપણા ભાગ્યનું રક્ષણ થાય. ભગવાનને ચોખા અર્પણ કરવાથી આપણને અન્નની પ્રાપ્તિ થાય. ભગવાનને ફૂલ આપવાથી સુખની પ્રાપ્તિ થાય. ભગવાન પાસે ભગવાન પાસે એક એક ફૂલ મૂકી દેવ. ઓમ ભૂર્ભુવ સ્વાહા માલ્યાદિની સુગંધેની માલત્યાદિનવૈ પ્રભુ. અબીલ ગુલાલ કંકુવાળું ફૂલ ચડાવવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય. ભગવાનને ઉપર ગણેશજી પર જ દરોઈ ચડે એટલે આ દરોઈ ગણપતિ ભગવાન ઉપર મૂકી દેવ. દુર્વાન પુરાણ સમર્પયામી બધી. નારાયણ ભગવાન ઉપર ખાલી તુલસી ચડે. નારાયણ ભગવાનને અર્પણ કરી દેવ. મહાલક્ષ્મીને અર્પણ કરી દેવ. તુલસી હેમ રૂપાંચ રત્ન રૂપાંચ મંજરી ભવ મોક્ષ પ્રિયા તુભ્યં અર્પયામી હરિપ્રિયામ. બેન ગણપતિ ભગવાનને ફૂલની હાર પહેરાઈ દેવ. ભાઈ તમે નારાયણ ભગવાનને હાર પહેરાઈ દેવ. પુષ્પમાલિકા વિભૂષયામી જનમસ્તરોમિ. ચાલો પ્રવીણભાઈ આપણે ભગવાન માટે અહીંયા ફળ લાવેલા છે. આને ઋતુ ફળ કહેવાય. જે ઋતુનું જે ફળ હોય ભગવાનને તે બહુ પ્રિય હોય. ભગવાનને ફળ આપવા પહેલાં ફળની પૂજા કરવી પડે. હું ભગવાનને આપવાવાળા ફૂલ ઉપર તુલસી દરોઈ મૂકું છું. તમારે 3 વખત નીચેની થાળીમાં પાણી મૂકવાનું છે. મૂકો 3 વાર પાણી. ધૂપમાત્રાપયામિ તેજમય દીપમ દર્શયામિ નૈવેદ્યમ નિવેદયામિ. પ્રવીણભાઈ ડાબો હાથ આંખ અગાડી રાખો. 5 આંગળી ભેગી કરીને જમાડો. બેન તમે પણ જમાડજો. આમ કરો. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. 4 વખત પ્રવીણભાઈ નીચેની થાળીમાં પાણી મૂકો. હસ્તમ પ્રક્ષાલ્ય મુખ પ્રક્ષાલ્ય પરોદ્વર્તનાર્થ હેત્વે અન્ય વડની મુકાય. પ્રવીણભાઈ હા ચાલો પાછું જમાડો. ઓમ જો સાંભળો કેમ નહીં મુકાય. હા તો નહીં સમજાવો. ચાલો ઓમ ચાલો જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહમ સમાનાય સ્વાહા. 4 વાર પાણી મૂકો. મધ્યે પાન્યમ જલમ ઉત્તરાપુષ્ણમ જલમ કરમુખ હસ્ત પ્રક્ષાલનાર્થ હેત્વે જલમ સમર્પયામિ. ભગવાન ઉપર આમ છત્ર કરવાનું.
ભગવાન તમારા ઉપર જેવું છત્ર કરું એવી છત્ર છાયામાં મને રાખજો. આ રીતના ભગવાનને પવન રાખવાનો, ભગવાન તમારી સેવા કરું, ભગવાન સેવાનો અવસર અર્પણ કરજો. યજનમ ચાદર્શમ પરિકલ્પયામી અર્પયામી ચ નમસ્કરોમી. ભગવાનને પ્રસન્ન કરવાની આ બધી મુદ્રા છે જે સર્વપ્રથમ રાવણે ભગવાન શંકરને બતાવેલી અને ભગવાને એના પર પ્રસન્ન થઈને આત્મલિંગ અર્પણ કરેલું અને પછી રાવણે રામ હાથે યુદ્ધ કરેલું. તેમ ભગવાનને આ બધી મુદ્રાનું મહત્વ છે. પૂજામાં બેઠા એટલે એનો નિયમ જળવાવો જોઈએ. પ્રથમ જન્મે કર્મકાંડ, એટલે કર્મકાંડનો અર્થ છે ચોક્કસ નિયમની ક્રિયા, એને કહેવાય કર્મકાંડ. ચોક્કસ નિયમની ક્રિયા. કપાળમાં જ ચાલ્લો થાય, પછી ટાટિયા પર ચાલ્લો મનુષ્યને થાય, પછી માથા પર ટોપી જ મુકાય, રૂમાલ મુકાય, હાથમાં દોરો બાંધવો પડે, ગળામાં દોરો આપવો પડે, હાર પહેરવી પડે. દેવમ ભૂતવા દેવમ યજેત. દેવમ ભૂતવા એટલે દેવોને જેવા થઈને દેવની પૂજા કરો. દેવની જેમ પવિત્ર ચોખ્ખા થવું પડે મન, કર્મ, વચન, વાણીથી, અને પછી ભગવાનની પૂજા કરવી પડે. આપણે મનથી, કર્મથી, વચનથી, આ શરીરથી પવિત્ર થઈએ, દેવો કેવા તેજસ્વી દેખાય, તેમ ભગવાનની પૂજા કરવા માટે આપણે આપણું તેજ વધારવું પડે. કપાળમાં તિલક બિલક કરીને બેસવું પડે, તો દેવની પ્રસન્નતા થાય. દેવ એમ પ્રસન્ન થતા નથી. ચાલો હાથમાં નાળિયેર પકડો, ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન, જેવા સારા શુભ ફળ હું તમને અર્પણ કરું એવા સારા શુભ ફળ મને ને મારા પરિવારને અર્પણ કરજો. તમારી મેં પૂજા કરી, આ પૂજાનો પણ ભગવાન સ્વીકાર કરજો. મારું આ સંસારની અંદર, સમાજની અંદર રક્ષણ કરજો. ભગવાન ઉપર આમ નાળિયેર ફેરવી દેવાનું. ઝૂલંતાવે ગણપતિ આનંદે આજ, ઝૂલંતાવે ગણપતિ. બ્રહ્માજી આવે ને વિષ્ણુજી આવે, બ્રહ્માજી આવે ને વિષ્ણુજી આવે, સંગે આવે લક્ષ્મી માતા. આનંદે આ ઝૂલંતા આવે ગણપતિ. ડમરૂ વગાડતા મહાદેવ આવે, સંગે આવે ઉમિયા સતી. આનંદે આ ઝૂલંતા આવે ગણપતિ. ચમચીમાં પાણી પકડવાનું છે યથાશક્તિ. પ્રથમ પૂજન અધિકારી ગણેશ પૂજા. પરિપૂર્ણ પાણી મૂકી દેવ. અસ્તુ પરિપૂર્ણ. બોલો ગણપતિ ગજાનંદ કી જય. વિઘ્ન હરતા ભગવાન કી નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ કી જય. આ પાછું ચમચીમાં પાણી પકડજો. ચાલો બેન, તમારે પણ બોલવાનું અમારા જીવનમાં ભગવાનની, નારાયણ પરમાત્માની અસીમ કૃપા પ્રાપ્ત થાય એવા ઉદ્દેશ્યથી ભગવાનનું 1000 નામથી પૂજન કરું છું. સ્વીકારો. આ તુલસી પર પાણી મૂકી દેવું. જો પ્રવીણભાઈ ગણપતિ ભગવાનને નાળિયેર આપો ને એટલે ગણેશની પૂજા પૂરી થઈ જાય. પણ સત્યનારાયણની પૂજા નાળિયેર આપવાથી પૂરી થતી. શું આપવું પડે? તુલસી. હા, કેમ તુલસી આપવી પડે? દ્વારિકા ગયેલા? તમે તો આખી જિંદગી આ બધું આમાં જ તમે તો આ ફરો નહીં જરાક કે હરિદ્વાર તો ગયેલા જ નહીં. કાકીને વિચાર કરીને યાર ફેરવી લાવો ને યાર. જો આમાં એવું છે, આ મનુષ્ય છે બરાબર. આપણા ધર્મશાસ્ત્ર સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં કીધું કે જેમ મુસલમાન મક્કા જાય ને તો એને મુસ્લિમ થવાનો ફરજ ભગવાન પર નિભાવ્યો એવું કહેવાય. ભગવાન એને મુસલમાન બનાવીને મોકલાવ્યો. જો એના જીવનમાં એકવાર મક્કા જાય ને તો એને મુસલમાન થવાનો, મુસલ્લે ઈમાન એનું જે એની ફરજ છે તે એણે નિભાવી એવું કહેવાય. તેમ હિન્દુમાં ખાલી આટલું જ નથી, 68 તીરથ છે. કેટલા? 68. તે કયા તે સાંભળી લેવું. 7 મોક્ષ આપવા વાળા છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, દ્વારિકા, પુરી, સપ્તેતા, મોક્ષદાયિકા.
પાછો બોલું સાંભળજો. અયોધ્યા, મથુરા, માયા, માયા એટલે હરિદ્વાર, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચીપુરમ, ચેન્નઈ પાસે આવેલું. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, દ્વારિકાપુરી. દ્વારિકા એટલે આપણે ભગવાન શ્રી કૃષ્ણની નગરી સોનાની હતી, અને પુરી એટલે જગન્નાથપુરી. સપ્તેતા મોક્ષદાયિકા. એક બી નહીં જોઈ પવનભાઈ તમે? અરે પવનભાઈ હું યાર, મને તો એમ કે તમે ફરેલા હે. આ લોકના કામ કર્યા ટુ વ્હીલ પર. કોઈને દવાખાને લઈ જાય તો કોઈને છૂટાછેડા કરાવે તો કોઈને લગ્ન કરાવડાવે તો કોઈના વટાડિયા પડે તો આવું જ તમે તો કર્યા કર્યું. એ સેવા તો ખરી, પણ એ સેવાનું ફળ જે છે ને એ દેવ દર્શન વગર અધૂરું છે. સેવા જો કરવાની હતી તો વલ્લભરામ મહારાજ આ બધા મોક્ષ માર્ગી શું કરવા બનાવ્યું? એકલી સેવાથી નહીં થાય. એવું નહીં. એ તો છે ને નરસિંહ મહેતાની શક્તિ હતી, આપણી નહીં મળે. નરસિંહ મહેતાને એમ પૂછ્યું કે તારે આ તીર્થયાત્રા નથી કરવી? તો કે મારે નથી કરવી. કેમ? તો કે મારે તો ઘરમાં જ અયોધ્યા, મથુરા, માયા, કાશી. કેમ? તો કે આ હું ભક્તિ કરું ને એમાં ભગવાને મારા ઘરે આવવું પડે. પણ આપણે થોડા નરસિંહ મહેતા છે. આપણું કામ ને આપણે તો જવું પડે ભગવાન પાસે, ને તો પછી નરસિંહ જેવું પુણ્ય ભેગું કરવું પડે. એટલે આપણે કઈ ટાઈમ છે? એટલે હવે છે ને હું આવતા વર્ષે પાછો મળા ત્યારે પૂછા, છેલ્લે કઈ નહીં તો દ્વારિકા તો ફરી આવો. એમાં હું ત્યાં સીએનજી ગાડી લેવાની, એમાં પુરાવે એટલે એક વાર પુરાવે એટલે સીધું અમદાવાદ સુધી પહોંચે. બીજી વાર પુરાવે એટલે હજુ જરાક દ્વારિકા. 3 વાર પુરાવે એટલે પહોંચી જ જાય. એટલે 3 વાર પુરાવે 7 તારીખ 2100 રૂપિયા થાય ને 5 જણા બેસી જાય. 2100 રૂપિયામાં જઈ રહેવાય ને 2100 માં આવી રહે 42 ને 2 આશ્રમમાં રહેવાનું. જવું તો પડે ને ગમત નહીં. આ મૂકી દો, પેલા ચા પી લો ભાઈ. આ ચા પી લો, દૂધ પી લો ને. એવું છે? હા ચાલો તો હું પી લે. એટલે પવનભાઈ થોડું ફરવું પડે. વલસાડ થી જાય હરિદ્વાર નીકળે 700 રૂપિયામાં બેસી જવાનું, ઉતરી પડવાનું. તે ટ્રેનમાં પાછું બેસીને આવી જવાનું. સસ્તું યાત્રા, કઈ મોંઘી થોડી છે. હવે છે ને પ્રવીણભાઈ, હું ભગવાનના 1000 નામનું પૂજનનું મહત્વ છે. તમે દ્વારિકા ગયેલા નહીં એટલે તમને કથા નહીં ખબર. હવે હું તે તમને કેમ, બેટ દ્વારિકા અને દ્વારિકા બે જુદી છે, બરાબર ને? ભગવાન છે ને રૂક્ષ્મણીના ભાઈના ત્રાસથી બચવા માટે બેટ દ્વારિકામાં પોતાનું ઘર બનાવેલું, જે મૂળ દ્વારિકા છે, જેને ભગવાને પાણીમાં ડુબાડી. તેની દિવાલ ઉપર છે ને આ તુલસીની કથા લખેલી છે. આ ભગવાનને તુલસી કેમ? તો કે જલંધર નામની એક રાક્ષસ હતી, જલંધર. તેને છે ને મારવા માટે ભગવાન દેવોએ બહુ પ્રયત્ન કર્યા પણ મરે જ નહીં. અને બધા નારાયણ વિષ્ણુ પરમાત્મા પાસે ગયા અને વિષ્ણુ ભગવાનને કીધું કે ભગવાન આ એટલે નહીં મરે કે એની પત્ની છે ને તમારી ભક્ત છે અને સતી છે, સાચી ચરિત્રની સ્ત્રી અને સતી કહેવાય. તો કે આનું સતીત્વ ભંગ કરવું પડે ભગવાન, તો જ આ રાક્ષસ મળે, આ જલંધર, ને તો આ મરે નહીં. એટલે ભગવાને શું કર્યું? હવે આ દેવોનું બળ બચાવવું પડે. રક્ષણાય ચ લોકાનામ દેવાનામ ઉપકારિણી. દેવોનો ઉપકારથી આ લોકોનું રક્ષણ. દેવ જ નહીં બચે તો લોકો કાથી બચશે? એટલે ભગવાને શું કર્યું? પોતે જલંધરનું રૂપ લીધું અને પેલી સતીને સતીત્વ ભંગ કર્યું. હવે એ ભંગ થયું એટલે તે બાજુ જલંધર મરી ગયો. પછી સતીને ખબર પડી કે મને તો અખંડ સૌભાગ્યવતીનું વરદાન હતું અને મારો પતિ મર્યો કેમ?
એટલે એણે સમાધિ એટલે ભગવાનને જોયું ધ્યાનમાં તો કે પેલા જે એનો જે પતિ આવેલો તે પતિ નહીં હતો, ભગવાન વિષ્ણુ પરમાત્મા હતા. એટલે જે વૃંદા જે હતી ને તેણે ભગવાનને શ્રાપ આપ્યો કે મેં તમારી આટલી ભક્તિ કરી ભગવાન, છતાં તમે મારા પર દયા નહીં કરી, તમે પથ્થર ના થઈ જહો. હું થઈ જહો તો પથ્થરના એટલે કોણ? તો કે પેલા ગોમતી નદીમાં મળે ને શાલિગ્રામ ભગવાન, ભગવાનને શ્રાપ આપેલો કે જેમ શિવનું નિરાકાર સ્વરૂપ શિવલિંગ છે તેમ વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ છે શાલિગ્રામ ભગવાન. તમે પથ્થર ના થઈ જવો. તો ભગવાને કીધું કે હે વૃંદા, હું તારું આ વરદાન સ્વીકારું, મને મંજૂર છે, પણ એ પથ્થરની પૂજા તારી તું જ્યાં સુધી મારા પર અર્પણ નહીં થશે, એટલે કે આટલો શ્રાપ આપીને પેલી બળીને ભસ્મ થઈ ગઈ. ભસ્મ થઈને તો ભગવાને એને વરદાન આપ્યું કે આ ભસ્મમાંથી એક એવી ઔષધિ ઉત્પન્ન થાય કે જેની પૂજા જે મને અર્પણ કરવા વગર મારી પૂજા પૂરી જ નહીં થાય. એટલે ભગવાન સત્યનારાયણની કથા કરો અને તુલસી નહીં ચડાવો તો કથા અધૂરી. આ ભગવાનની પૂજા જ અધૂરી. એટલે પાછું એમને એમ નથી ચડાવવાનું, ભગવાનના 1000 નામથી પૂજા. નામ ભી પૂજનમ તવ, ભગવાનના નામની પૂજા છે. ભગવાનના 10 અવતાર છે. મત્સ્ય અવતાર, કુર્મ, વરાહ, વામન, નરસિંહ, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ ને કલ્કી. આ 10 અવતાર ભગવાનના છે. એ 10 અવતારની લીલાનું જે વર્ણન છે ને, એક વખત મહાભારતની અંદર યુદ્ધ પતવાનું એટલે કૃષ્ણએ પાંડવોને કીધું કે તમારા બાપાનો ભાઈ દાદો છે ને ભીષ્મ, એ ભીષ્મ પાસે જાઓ અને જાણી આવો આ સંસારનું જ્ઞાન. ભીષ્મ પાસે યુધિષ્ઠિરે જે પ્રશ્ન પૂછેલો કે કિમેકમ દેવતમ લોકે, એવો તો કયો ભગવાન છે કે જે સંસારીને તારે? કેમ વાપ્યેકમ પરાયણમ કો ધર્મ સર્વ ધર્માણામ ભવતો પરમો મતઃ કિમ જપન મુચ્યતે જંતુ જન્મ સંસાર બંધના. એવું તો કઈ જે વસ્તુ છે મનુષ્યને જન્મ સંસારમાંથી કાઢે તારે? તો ભગવાન ભીષ્મએ જે યુધિષ્ઠિર અને પાંડવોને ઉપદેશ આપેલો, વિષ્ણુર નામ સહસ્રાણી મેં શૃણુ પાપ ભયાનહમ. જે માણસ ભગવાનના ખાલી 1000 નામ કળિયુગમાં સાંભળે તો બી એને પાપ ભય આપશે નહીં. એટલે આ જે પૂજા છે ને સત્યનારાયણની, એમાં વાર્તા કથા એ તો લોકોના શ્રદ્ધા માટે, ધર્મના પ્રચાર માટે, પણ કથાનું પુણ્ય હામાં છે? વિષ્ણુર નામ સહસ્રાણી મેં શૃણુ પાપ ભયા. ભગવાનના 1000 નામ ભી પૂજનમ તવ, ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે એટલે ભગવાનના નામથી ભગવાનની પૂજા છે. અને આ 10 સ્વરૂપ 1000 નામ એ 1000 નામ નથી, ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન. વિશસ્મે નમઃ, આખા વિશ્વનું સ્વરૂપ બતાવેલું છે. એટલે આ પૂજા કરો ને તો આ તુલસીના પાન જ સાચી વિધિ, ખતરનાક વિધિ છે કે જે ખાલી કરે માણસ કળિયુગમાં તો બસ જીવનમાં પાછું કાંઈ જાય નહીં. હવે ની દ્વારિકા જવાય, ની મથુરા જવાય, કાંઈ નહીં. આ જ દ્વારિકા. હા એમ. એટલે તેના માટે આ વિષ્ણુ ભગવાનના 1000 નામ. બરાબર છે? ચાલો એક એક પાન ચડાવજો બંને જણા, અને નામ બોલીને ચડાવવાનું છે. નામ શું બોલવાનું છે? સત્યનારાયણાય નમઃ. શું બોલવાનું પ્રવીણભાઈ? સત્યનારાયણ. હા, પ્રવીણભાઈ ને તમે પહેલી જ વાર કથા કરાવતો છું લગભગ. હા, આપણે પહેલી વાર. હા, મેં જ કરેલી, બટ તમે કરેલી, મેં નહીં કરાવેલી. એવું છે? એટલે મને બહુ આગ્રહ કર્યો ને, એટલે મને એમ કે પહેલી જ વાર મારી પાસે કરાવવાના, એટલે એવું કે બહુ વર્ષો બહુ થઈ ગયા. મને આ જયંતિભાઈ ને મેં હાંતક કરાવેલી એવું મને યાદ. કોઈરાના લગ્ન વખત એવું મને યાદ. બાકી આ કથા તમને કરાવેલી એવું કોણ મને બહુ આગળ. હે બહુ આગળ જેવું યાદ આવે. ચાલ ભગવાનના ઘરમાં જમા. ચાલો પાન ચડાવો. ઓમ વિશસ્મે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વષટકારાય નમઃ, ઓમ ભૂતભવ્ય પ્રભવે નમઃ, ઓમ ભૂતકૃતે નમઃ, ઓમ ભૂતભૃતે નમઃ, ઓમ ભાવાય નમઃ, ઓમ ભૂતાત્મને નમઃ, ઓમ ભૂતભાવનાથાય નમઃ, ઓમ પુતાત્મને નમઃ, ઓમ પરમાત્મને નમઃ, ઓમ મુક્તાનાં પરમ ગતये નમઃ, ઓમ અવ્યવાય નમઃ, ઓમ પુરુષાય નમઃ, ઓમ સાક્ષિણે નમઃ, ઓમ ક્ષેત્રજ્ઞાય નમઃ,
ओम अक्षराय नमः ओम योगाय नमः ओम योगिदानित्रे नमः ओम प्रधान पुरुषेश्वराय नमः ओम नारसिंहपुये नमः ओम श्रीमतये नमः ओम केशवाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम सर्वाय नमः ओम शिवाय नमः ओम स्थाणवे नमः ओम भूतादये नमः ओम निधिरव्यवाय नमः ओम संभवाय नमः ओम भावनाय नमः ओम भद्रे नमः ओम प्रभवाय नमः ओम प्रभवे नमः ओम ईश्वराय नमः ओम स्वयंभुवे नमः ओम संभवे नमः। एक एक पॉइंट भाई हजू तो 42 नाम थिया छे तमे तो मुठाटी ने भरे तो कोण तोड़वा हाँ। ओम पुरुषा ओम आदित्याय नमः पुष्कराक्षाय नमः महासनाय नमः अनादिदये नमः धात्रे नमः विधात्रे नमः ओम धातुत्तमाय नमः अप्रमेयाय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः अमरप्रभवे नमः विश्वकर्मणे नमः मनवे नमः तष्टवे नमः सविष्ठाय नमः सविध्रुवाय नमः आग्रहाय नमः ओम शाश्वताय नमः ओम कृष्णाय नमः ओम लोहिताक्षाय नमः ओम प्रतिदनाय नमः ओम प्रभूताय नमः ओम त्रिकुंभात्मने नमः ओम पवित्राय नमः ओम परमंगलाय नमः ओम ईशानाय नमः ओम प्राणदाय नमः ओम प्राणाय नमः ओम ज्येष्ठाय नमः ओम श्रेष्ठाय नमः ओम प्रजापतये नमः ओम हिरण्यगर्भाय नमः ओम भूगर्भाय नमः ओम माधवाय नमः ओम मधुसूदनाय नमः ओम ईश्वराय नमः ओम विक्रमणीये नमः ओम धन्विनीये नमः ओम मेघाविनीये नमः ओम विक्रमाय नमः ओम क्रमाय नमः ओम अनुत्तमाय नमः ओम दुरादर्शाय नमः ओम कृतघ्नाय नमः ओम कृतये नमः ओम आत्मवते नमः ओम सुरेशाय नमः ओम शर्मणाय नमः ओम शर्मणे नमः ओम विश्वरेतसे नमः ओम प्रजाभवाय नमः ओम हने नमः ओम संवत्सराय नमः ओम व्यालाय नमः ओम प्रत्याय नमः ओम सर्वदर्शनाय नमः ओम अजाय नमः ओम सर्वेश्वराय नमः ओम सिद्धाय नमः ओम सर्वदाय नमः ओम अच्युताय नमः ओम वृषाकपये नमः ओम अमेयात्मने नमः ओम सर्वयोगाय नमः ओम वसवे नमः ओम वसुमनसे नमः ओम सत्याय नमः ओम समात्मने नमः ओम संमिताय नमः ओम अमोघाय नमः ओम पुंडरीकाक्षाय नमः ओम वृषाकृतये नमः ओम रुद्राय नमः ओम बहुशीर्षे नमः ओम बभ्रवे नमः ओम विश्वयोनिये नमः ओम शुचिशवाय नमः ओम अमृताय नमः ओम शाश्वताय नमः ओम वारारूहाय नमः ओम महातपसे नमः ओम सर्वंगाय नमः ओम विश्वक्षेणाय नमः ओम जनार्दनाय नमः ओम वेदाय नमः ओम अव्यंगाय नमः ओम वेदांगाय नमः ओम वेदविदये नमः ओम कवये नमः ओम लोकादक्षाय नमः ओम सुरादक्षाय नमः ओम धर्मदक्षाय नमः ओम कृताकृतये नमः ओम चतुरात्मने नमः ओम चतुर्व्यूहाय नमः ओम चतुर्द्रष्टाय नमः ओम चतुर्भुजाय नमः ओम भाजिष्णे नमः ओम भोजनाय नमः ओम भोक्त्रे नमः ओम सहिष्णवे नमः ओम जगादियाय नमः ओम अनघाय नमः ओम विजयाय नमः ओम जैत्रे नमः ओम विश्वयोनिये नमः ओम पुनर्वसे नमः ओम उपेन्द्राय नमः ओम वामनाय नमः ओम प्रासवे नमः ओम अमोघाय नमः ओम सुतये नमः ओम ऊर्जिताय नमः ओम अतीन्द्राय नमः ओम संगाय नमः ओम धुतात्मने नमः ओम नियमाय नमः ओम वेद्याय नमः ओम सदा योगिन्ये नमः ओम वीरेन्द्रे नमः ओम माधवे नमः ओम अतीन्द्राय नमः ओम महामाय नमः ओम महोत्सवाय नमः महाबलये नमः महाबुद्धाय नमः महावीर्याय नमः महाशक्तिये नमः महिद्रुते नमः मणिदर्शबकुये नमः श्रीमतये नमः उमेयात्मने नमः महिद्रुते नमः महेश्वासाय नमः महिभरताय नमः श्रीनिवासाय नमः शतांगतये नमः अनिरुद्धाय नमः पुरानंदाय नमः गोविंदाय नमः गोविंदांपतये नमः मरिचये नमः दमनाय नमः हंसाय नमः सुपर्णाय नमः भुजगोत्तमाय नमः हिरण्यनाभाय नमः सुप्सप्से नमः पद्मनाभाय नमः प्रजापतये नमः अमृत्यवे नमः सर्वदर्शे नमः सिंहाय नमः संधात्रे नमः स्थिराय नमः अजाय नमः धर्मशणाय नमः शास्त्रे नमः विशुद्धात्मने नमः गुरवे नमः गुरुत्तमाय नमः धाम्ने नमः सत्याय नमः सत्यपराक्रमाय नमः
निमिषाय नमः अनिमिषाय नमः श्रीमणिये नमः वाचस्पति अग्रणीये नमः ग्रामीणीये नमः श्रीमतये नमः न्याय नमः नेत्रे नमः शमिरणाय नमः विश्वमूर्ते नमः सहस्रमूर्ते नमः सहस्रपदे नमः आवर्तनाय नमः निवृताय नमः संप्रदनाय नमः अहसंवत्सराय नमः वहनाय नमः अनिलाय नमः धरणीधराय नमः सुप्रसादाय नमः प्रसन्नात्मने नमः विश्वध्रुजे नमः विश्वभुजे नमः विभवे नमः सत्कृते नमः सत्कृताय नमः साधवे नमः जहन्वे नमः नारायणाय नमः नराय नमः असंख्याय नमः अप्रमेयाय नमः विष्ठाय नमः शिष्ठाय नमः शुचये नमः सिद्धार्थाय नमः सिद्धिसंकल्पाय नमः सिद्धिसाधनाय नमः वृषहिण्ये नमः वृषभाय नमः विष्णवे नमः वृषपर्वणे नमः वृषोधराय नमः वर्धनाय नमः वर्धमानाय नमः विविक्ताय नमः सुतिसाजाय नमः सुभुजाय नमः दुर्धराय नमः वाग्मिनीये नमः महेन्द्राय नमः वसुदाय नमः वसुरूपाय नमः बहुरूपाय नमः शिविपिष्टाय नमः ओजस्तेजाय नमः प्रतापनाय नमः रुद्राय नमः मंत्राय नमः चंद्राय नमः भास्करधुते नमः अमृताय नमः भानवे नमः शशिबिंदवे नमः सुरेश्वराय नमः औषधाय नमः जगत्सेतवे नमः सत्यधर्मपराक्रमाय नमः भूतभव्य भवन्नाथाय नमः पवनाय नमः पावनाय नमः अनलाय नमः कामग्नाय नमः कामकृते नमः कांताय नमः कामाय नमः प्रभवे नमः युगादिकृते नमः युगावर्ताय नमः नैकमाय नमः महासनाय नमः भद्रस्याय नमः व्यक्तरूपाय नमः सहस्रजिते नमः अनंतजीते नमः तिष्ठाय नमः अविष्ठाय नमः शिष्ठाय नमः शिखंडिनीय नमः नहुसाय नमः वृषाय नमः क्रोधग्नय नमः क्रोधकृते नमः विश्वबाहवे नमः महीधराय नमः अक्षदाय नमः प्रथिताय नमः प्राणदाय नमः प्राणाय नमः वासवानुजाय नमः अपानिधये नमः अधिष्ठाय नमः अप्रमेयाय नमः प्रतिष्ठिताय नमः स्कंदाय नमः दुर्धाय नमः वरदाय नमः वायुवाहनाय नमः बृहद्भानवे नमः आदिदेवाय नमः अशोकाय नमः तारणाय नमः ताराय नमः सुराय नमः सौराय नमः जनेश्वराय नमः अनुकूलाय नमः सताव्रताय नमः पद्मिनीवेक्षणाय नमः पद्मनाभाय नमः अरविंदाक्षाय नमः पद्मगर्भाय नमः शरीरभृते नमः महद्धृते नमः स्वधृते नमः मोक्षाय नमः गरुड़ध्वजाय नमः अतुलाय नमः शरमाय नमः भीमाय नमः समयगनाय नमः हरिहराय नमः लक्ष्मीवताय नमः लक्ष्मीधराय नमः विश्वधराय नमः रोहिताय नमः मार्गाय नमः नयनाय नमः वीराय नमः शक्तिमतां श्रेष्ठाय नमः अच्युताय नमः पतिताय नमः प्राणदाय नमः शोभाय नमः देवाय नमः श्रीगर्भाय नमः परमेश्वराय नमः वर्णाय नमः पत्रे नमः विकर्त्रे नमः युह्याय नमः व्यवस्थानाय नमः स्थानदावाय नमः ध्रुवाय नमः परमपुष्टे नमः तुष्टे नमः शुभेक्षणाय नमः रामाय नमः गिरिजाय नमः मार्गाय नमः नयनाय नमः वीराय नमः शक्तिमतां श्रेष्ठाय नमः धर्माय नमः धर्मवैद्युताय नमः वैकुंठाय नमः पुरुषाय नमः प्राणाय नमः प्राणदाय नमः कामाणाय नमः हिरण्यगर्भाय नमः शत्रुघ्नाय नमः व्याख्याय नमः वायव्ये नमः अध्युक्षाय नमः ऋताय नमः सुदर्शनाय नमः कालाय नमः परमेष्टिने नमः परिग्रहाय नमः उग्रहाय नमः तक्षाय नमः विश्रामाय नमः विश्वदक्षिणाय नमः स्थानवे नमः प्राणधाय नमः महाकोशाय नमः महाभोगाय नमः महाधनाय नमः अनिविष्णाय नमः सर्वमुखाय नमः अमुखाय नमः महाक्षाय नमः नक्षत्रने नमः समिहनाय नमः यज्ञाय नमः यज्ञाय नमः सहस्रजिते नमः यज्ञाय नमः महेज्याय नमः सांगते नमः सर्वदर्शनाय नमः विमुक्तात्मने नमः ज्ञानोत्तमाय नमः सुव्रताय नमः सूक्ष्माय नमः सुदौसाय नमः सुखदाय नमः मनोहराय नमः जितकराय नमः विराजनाय नमः स्वाप्नाय नमः व्यापिन्ये नमः नौकाय नमः वत्सलाय नमः वत्स्यै नमः रत्नगर्भधनेश्वराय नमः धर्मिणे नमः सते नमः अक्षरे नमः अविज्ञात्रे नमः विधात्रे नमः भूतलक्षणाय नमः गर्भादित्याय नमः महादेवाय नमः उत्तराय नमः ज्ञानगम्याय नमः पुरातनाय नमः सलिभुते नमः भोक्त्रे नमः पुरीदक्षिणाय नमः सोमाय नमः अमृताय नमः अजाय नमः सर्वसिंहाय नमः रसाय नमः सत्वकांपते नमः जीविताय नमः विनिदासाक्षिणे नमः मुकुंदाय नमः अमित विक्रमाय नमः अघोनिदान्ताय नमः महोदिसाय नमः अजाय नमः महाहाय नमः स्वभावाय नमः हितमित्राय नमः प्रमोदाय नमः
आनंदाय नमः त्रिविक्रमाय नमः महर्षिकुलाचार्याय नमः ईशान्याक्षाय नमः महाशृंगाय नमः महास्वनाय नमः गोविंदाय नमः सुशिकाय नमः गुह्याय नमः गभीराय नमः गहनाय नमः गुप्तचक्रगदाधराय नमः वेदसाय नमः उर्जिताय नमः संकर्षणाय नमः अच्युताय नमः वरुणाय नमः पुष्कराक्षाय नमः भगवते नमः भगन्ये नमः कलायुधाय नमः ज्योतिरादित्याय नमः सहिष्णवे नमः पतिसत्तवे नमः सुदण्डवे नमः खण्डपसवे नमः दारुणाय नमः द्रविणपदाय नमः वाचस्पायनीयाय नमः त्रिसाम्ये नमः सामगाय नमः निर्माणाय नमः भेषजाय नमः भेषजे नमः संन्यासते नमः शान्ताय नमः विष्ठाय नमः संताय नमः परायणाय नमः शुभंगाय नमः शान्तिदाय नमः स्पष्टे नमः कुलेशाय नमः गुहिताय नमः गोप्ते नमः वृषभाक्षाय नमः वृषप्रियाय नमः अनिवृताय नमः निवृतात्मने नमः क्षेमाय नमः शिवाय नमः श्रीवत्ससे नमः श्रीपताय नमः श्रीमतीये नमः श्रीधाय नमः श्रीधाय नमः श्रीकरे नमः श्रीयसे नमः लोकसाक्षाय नमः ज्योतिगणेश्वराय नमः अविधेयात्मने नमः संकीर्ताय नमः ऊर्जिनाय नमः श्रीधराय नमः श्रीकराय नमः श्रीयसे नमः लोकास्वरक्ष ज्योतिगणेश्वराय नमः अविधेयात्मने नमः संकीर्ताय नमः छिन्नाय नमः उद्दिनाय नमः शाश्वतीराय नमः भूषणाय नमः सुताय नमः अचिंत्याय नमः कुंभाय नमः विशुद्धनाय नमः विशुद्धनाय नमः अनिरुद्राय नमः प्रद्युम्नाय नमः अमित विक्रमाय नमः कालनेमिवीराय नमः शक्तिमतां श्रेष्ठाय नमः धर्माय नमः वैकुंठाय नमः पुरुषाय नमः कामदेवाय नमः कामपालाय नमः कामिन्ये नमः कांताय नमः कामपालनादिशय नमः वीराय नमः धनंजयाय नमः ब्रह्मण्याय नमः ब्रह्मकृते नमः ब्रह्मणे नमः ब्रह्मवर्धनाय नमः ब्रह्मविदे नमः ब्रह्मज्ञाय नमः ब्रह्मिणे नमः ब्रह्मयज्ञाय नमः ब्राह्मणप्रियाय नमः महाकर्मणे नमः महातेजसे नमः महारगाय नमः महाकृतये नमः महायज्ञिन्ये नमः महायज्ञाय नमः महाविषये नमः स्तव्याय नमः स्तोत्रे नमः रणप्रियाय नमः पुण्याय नमः पुण्याय नमः गुणार्थाय नमः महाकोशाय नमः महाभोगाय नमः जगसे नमः वसुदाय नमः वसुरूपाय नमः बहुरूपाय नमः जगत्तेजाय नमः सत्याय नमः सत्यधर्मपराक्रमाय नमः सुयामुनाय नमः उतवासाय नमः वासुदेवाय नमः अनिलाय नमः दुर्धराय नमः विश्वमूर्ते नमः महामूर्ते नमः अनेकमूर्ते नमः शतमूर्ते नमः शताननाय नमः एकाय नमः नेकाय नमः सवाय नमः काय नमः अस्मै नमः तस्मै नमः तदुत्तमाय नमः लोकबन्धवे नमः लोकनाथाय नमः वीरेन्द्रे नमः कुसुमाय नमः दुदाश्रिते नमः कलाय नमः अनदाय नमः मान्याय नमः तुलोमेघसे नमः सत्यधराय नमः तेजोधराय नमः सर्वशास्त्राय नमः पग्रहाय नमः चतुर्मूर्ताय नमः चतुर्बाहवे नमः चतुर्विभाय नमः चतुर्गते नमः एकपदे नमः समावर्ताय नमः दुर्लभाय नमः दुर्गाय नमः दुराय नमः दुरारिण्य नमः लोकसारंगाय नमः इंद्रकर्मणे नमः महाकर्मणे नमः उतकर्मणे नमः उतागमनाय नमः सनातनाय नमः कपिलाय नमः पुनाय नमः जयताय नमः मनोवाक्षाय नमः सर्वागिभयसुराय नमः महारदाय नमः महागताय नमः महाभूताय नमः पर्जन्याय नमः अनिलाय नमः अमृताय नमः अमृतदर्शे नमः सिंहाय नमः संदाय नमः संधिमताय नमः स्थिराय नमः स्वस्तिनाय नमः भूषाय नमः अचिंत्याय नमः कुंभाय नमः सप्तदा सप्तवाहनाय नमः 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 भयकृते नमः भयनाशाय नमः नमः कुशाय नमः स्थूलाय नमः निर्गुणाय नमः महते नमः स्वद्रुताय नमः प्राणवंशाय नमः वंशवर्धनाय नमः पार्वती योगिताय नमः सर्वकामदाय नमः समाय नमः सामाय नमः सुवर्णाय नमः धराय नमः दंडाय नमः अपारजिताय नमः सर्वसहाय नियंत्राय नियमाय यमाय नमः सात्विकाय नमः सत्याय नमः सत्यधर्मपराक्रमाय नमः अभिप्राय नमः प्रियाहाय नमः हाय नमः प्रियकृते नमः प्रीतिवर्धनाय नमः विहार ज्योतिषे नमः सुरुचे नमः सुभवे नमः विभवे नमः रवये नमः विरोचनाय नमः सूर्याय नमः सवित्रे नमः विलोचनन्ताय नमः भुक्ते नमः सुखदाय नमः नैकजाय नमः अग्रजाय नमः अनिविष्णाय नमः सदा मशीनीये नमः सनातनाय नमः लोकदिष्टाय नमः उद्भवाय नमः सनातनामाय नमः कपिलाय नमः कपये नमः व्यवाय नमः स्वस्तिदाय स्वस्तिकृते स्वस्तिभुः स्वस्ति दक्षिणाय रुद्राय नमः कुण्डलिनीये नमः चिक्रणीये नमः शब्दादिक शिशिरा सर्वरीकर कुरूपेशो दक्षिणां वराय विद्युत्समाय दिग्भवाय नमः परिवस्थिताय अनन्तरूपाय नमः अनंत जीव भयोपयो गभीरात्म विदिशो व्याधिशो दिशाय नमः नादि भ्रुवे रुचिनंदनाय जन्माय नमः भीम पराक्रमाय नमः अधानील सत्पथाचराय नमः प्रामाण प्राणील प्राणभूत प्राणजीवनाय तत्वाय तत्वविदे नमः एकात्मने जन्म मृत्युजरादिगाय भूर्भुवाय नमः ताराय नमः सवित्रे नमः प्रपिताय नमः यज्ञाय नमः यज्ञिन्ये यज्ञवाहन यज्ञभूते यज्ञकृते यज्ञगुह्ये नमः
यज्ञ साधना यज्ञ गुह्य आनंदाय नमः आनंदाय नमः आत्मयोनि एनु स्वयं जाताय नमः वेखाय नमः सामगाय नमः देवकी नंदाय नमः सिद्धिसाय नमः पापनाशनाय नमः शंखपुत नंदग्नि चक्रनि सांग गदाधराय नमः रथांग पाणि अक्षोभ्याय नमः सर्व प्रहरणायुधाय नमः मत्स्य स्वरूपाय नमः कुर्म रूपाय नमः वराह रूपाय नमः वामन रूपाय नमः परशुराम रूपाय नमः राम रूपाय नरसिंह रूपाय नमः राम रूपाय नमः कृष्ण रूपाय नमः बुद्ध रूपाय नमः कल्की स्वरूप दस स्वरूप नारायणाय नमः बोलो श्री सत्यनारायण देव की जय। चमचीમાં પણ ભાઈ પાણી પકડવાનું છે અને એનો યથાશક્તિ વિષ્ણુ પરમાત્મા પ્રીતિ અર્થમ દિવ્ય સહસ્ર નામ દ્વારા તુલસી દળ પત્ર અર્પણ વિધે હે મહાવિષ્ણુ હો પ્રિયંતા અન્નમ મૂકી દેવ નમસ્કાર કરો ભગવાનને ઓમ નમો સ્વનંતાય સહસ્રમૃતયે સહસ્રપાદા શિશુસોરવાહવે સહસ્રનામ્ની પુરુષાય સહસ્વતી सहस्रकोटि युगधारिणे नमः भगवते महायुग कर्ताय नमस्कारान् समर्पयामि। दरेक पान ઉપર ચંદનનો ચાલ્લો કરી દેવ મહાવિષ્ણવે નમો નમઃ। जज्जाग्रतो दूरमुदेति देवन्तद सुप्त तथैव इति दूरङ्गमन् ज्योतिखान् ज्योतिरेकं तन्मे मनः शिव संकल्पमस्तु। આ નાળિયેરને ચાર દિશામાં ચડતા ચલ્લા કરો। त्र्यम्बकं जजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मुक्षीयमामृतात् पापोऽहं पापकर्माहं पापात्मा पापसंभव त्राहि मां पुण्डरीकाक्षं सर्वपापहरो हरि। चोखा चढ़ाओ भगवते नमो नमः नमस्कारान् समर्पयामि। फूल चढ़ाई देव महाविष्णुवे नमो नमः। प्रार्थना पूर्वकम पूजा पूर्वकम नमस्कारान् समर्पयामि। भाई તમારો જમણો પગ પછાડી વાળો બેના કળશ ઉચકીને પતિના હાથમાં આપો। નીચે તમારા હાથનો ખૂબો રાખો પવનભાઈના હાથ નીચે। દીર્ઘા નાગા નદીઓ હો ગિરિયસ્ત્રી વિષ્ણુપદાની જ તેના યુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ। પવનભાઈ કપાળે લગાવો તાંબાના ભાગને હૃદય લગાવો આવું 3 વાર કરો। શ્રેણી પદા વિચક્રમે વિષ્ણુ ગોપાદાભ્ય તો ધર્માણી ધારયન્ના તદ વિષ્ણુ પત્નીના હાથમાં આપો। બેન 3 વાર કપાળે લગાવો। પવનભાઈ જગ્યા પર ઊભા થઈ જાઓ। દેવા નામ ભદ્રા સુમતિ રેજો યતામ દેવા નાગ ગુરખ ધીરે દેવા નાગ સત્યમુપસે ધીમા વયન દેવાન આયુ પ્રતિરંતુ દિવસે મને આપી દેવ કાકી। ચાલો તમે બી ધીરેથી ઊભા થઈ જાઓ। देवानां भद्रा सुमति रेजोयतां देवानां गुरातिरभिनो निवर्ततां देवानां सत्यमुपसे धीमा वयं देवान आयुः प्रतिरन्तु जीवसे। ओंकार वल्लभराम महाराज નો ફોટો છે તામ અગાડી પીલી બત્તી પણ પીલી બત્તી। शुक्लेश्वर महादेव की जय। राजराजेश्वर महादेव की जय। सोमेश्वर महादेव की जय। हम पति ले भाई तुम बेसी मेरी पति ने पछाड़ी उभारे बेसी जाओ। हाँ बाकी तुम्हें पछाड़ी उभारे साड़ी नो खोड़ो करो बस बे हाथ नो खूबो करो। सर्वत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामय सर्वे भद्राणी पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्। पतिना माथा पर मूकी दो चोखा। ભાઈ તમે તમારા માથા પર મૂકી દો। વાહ ચાલો બેન બે હાથ જોડો ફરતે ફરો બેન। પતિ બ્રહ્મા પતિ વિષ્ણુ पति देवो महेश्वर धीरे पति निर्गुणकाराय ब्रह्म रूपाय नमोस्तुते धीरे बस આવી। पति ने पगे लागी लेव। पति परमेश्वर स्वरूपाय नमः। जमणो हाथ पत्नीना माथा पर मूको। सौभाग्य फल प्राप्ति अर्थम नमस्कारान् समर्पयामि। बस चालो પડ્યું મળ્યું કે જૂનું બી ચાલ હે લઈ આવો જેવી જયંતિભાઈ આ બધા જીવામાં જ્યાં ઘી પૂરી દો ને એક ટોપલામાં છાણા મંગાવી લો। હા પછી ચાલે
ચાલે કોઈ બી ચાલે ઘરમાં જવાનું જરાક બે દેવતા મૂકી લાવો અરે કે વાંધો ચાલે બીજો રસ્તો કરીએ ઘરમાં જવાનું ચૂલા પર હાથ ઇવેટ મૂકવાની અને માટીથી હલગાવી લાવો ચાલો પેલા પોયરાને બોલાવી કે આ પંખો બંધ કરાવો હવન કરવાનું આ તુલસીમાં નખાઈ દો બસ આ જોત હલગાઈ લાવવાની એ અગ્નિ ઘરમાં જે ચૂલો હોય ને ગેસ હલગાવવાનો તેમાંથી આ દિવેટ હલગાઈ લાવવાની અને જયંતિભાઈ પાટલા પર મૂકોની થાળી તે પેલા કુંડ અહીંયા મૂકી આવો પછી તમે થાળી પેલો કુંડ અહીંયા મૂકી આવો બરાબર અહીંયા વચ્ચે મૂકી દિશામાં ચલતા ચાલવા બહારની સાઈડથી ચાલવા બંને બ્રહ્મા વિષ્ણુ રુદ્રેભ્યો નમો નમઃ બેન છાણાની વ્યવસ્થા શું છે અહીંયા લાવો ને ત્યાં ગાય બાંધેલી ત્યાં એ છાણા કામ નહીં આવે અહીંયા જોઈએ ગોવિંદભાઈ ના હાથમાં આપો ગોવિંદભાઈ અગ્નિની સેવા કોણ કરે ચૂલો તમે હલગાવે કાકી હલગાવે એને પૈસા આપવા પડે મફતમાં અગ્નિ લેવાય કિંમત બસ આપો મોટી નોટ તમારે રાખવાનું नारायणाय नमः अग्निसंनिधाय द्रव्याजनाम नैऋत्यं संपरिचर्येत अग्नित्री ब्राह्मयत्वा ओम 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 अग्निनारायण भगवान की जय अवश्य व्रतयोधयता तिथिं आश्विन हव्याजुहो तनो अनित अग्निनारायण नमः पूर्वकं नमस्कारान् समर्पयामि ओम दिष्टं समिदोभ्यादानाय ओम वंशेहि परयुक्षणं तरसा इदं नमः मिन्द्राय स्वाहा इदमिन्द्राय नमः मग्नये स्वाहा इदमग्नये नमः
ઓમ સ્વાહા ઇદં નમઃ ભગવાનભાઈ બધી દિશામાં નમસ્કાર કરો. પૂર્વેન્દ્રાય નમઃ અગ્નિ નમઃ દક્ષિણેમાય નૈઋત્યેમેધાય પશ્ચિમે વરુણાય નમઃ વાયવ્ય વાયુમ્ન ઉત્તરે કુબેરાય નમઃ ईशाने ईशानाय नमः ब्रह्मणे धराय अनंताय नमः शांतिके वरद नामना अग्नये नमो नमः ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम यानाय स्वाहा उदानाय स्वाहा ओम समानाय स्वाहा अनेन प्रकरणेन अग्नि ब्रह्मा यथा दीपम अस्तु तो બધું ભેગું કરી નાખો. ત્રણ આંગળીમાં જેટલો હવે તમારે બંને ગણાય આકૃતિ આપવાની છે. ત્રણ આંગળીમાં હા આમ તો એમ ભાઈ આમ વચ્ચેની બે હા ચાલ દેવો. ઓમ સૂર્યાય સ્વાહા નાખો. ઓમ સૂર્યાય સ્વાહા 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 ओम सूर्याय स्वाहा नमस्कार करो. सूर्यनारायणाय नमो नमः. दधि संगदसाराभं शिरोधारणं संभवं नमामि शशिनं सोमं शम्भुर्मुर्कुटभूषणमापो स्वाहापो. ओम चंद्रमसे स्वाहा 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 नमस्कार करो. चंद्रमसे नमो नमः. धरणी गर्भसंभूतं विद्युत्कान्तिक्षमप्रभं कुमारं शक्तिहस्तं च मङ्गलं प्रणमाम्यहं. तपो स्वाहा ओम भौमाय 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 स्वाहा नमस्कार. भौमाय नमो नमः. प्रियंगुकलिकाक्षण रूपेण प्रतिमं बुधं सौम्य सौम्य गुणोपेतं तं बुद्धं प्रणमाम्यहं. स्वाहा आपो. बुधाय स्वाहा 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 ओम बुधाय स्वाहा नमस्कार करो. बुधाय नमः. देवानां च ऋषीणां च गुरुकाञ्चन सन्निभं बुद्धिभृतातिलोकेशं तं नमामि बृहस्पतिमापो. स्वाहा बृहस्पतये स्वाहा बृहस्पतये स्वाहा बृहस्पतये स्वाहा बृहस्पतये स्वाहा बृहस्पतये स्वाहा बृहस्पतये स्वाहा ओम बृहस्पतये स्वाहा नमस्कार करो. हेमकृन्दमुणालाभं दैत्यानां परमं गुरु सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणमाम्यहं. स्वाहा अपो. शुक्राय स्वाहा 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 नमस्कार करो. नीलाञ्जनं समाभासं रविपुत्रं यमागजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनिश्चरापो. स्वाहा ओम शनिश्चराय 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 स्वाहा नमस्कार करो. अर्धकाय महावीर्यं चंद्रादित्य विमर्दनं सिंहिका गर्भसंभूतं तं राहुं प्रणमाम्यहं. स्वाहा ब्राहवे 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 स्वाहा. पलाशपुष्पसंकाशं तारकाग्रमस्तकं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहं. स्वाहा केतवे 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 स्वाहा. ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनां
कामदं मोक्षदं चैव ओंकाराय स्वाहा पो ईश्वरादिदेवेभ्यः स्वाहा ईश्वरादिदेवेभ्यः स्वाहा ईश्वरादिदेवेभ्यः स्वाहा ईश्वरादिदेवेभ्यः स्वाहा अग्निपतिदेवेभ्यः स्वाहा अग्निपतिदेवेभ्यः स्वाहा अग्निपतिदेवेभ्यः स्वाहा अग्निपतिदेवेभ्यः स्वाहा गणेश पंचलोकपालाय स्वाहा गणेश पंचलोकपालाय स्वाहा वास्तुक्षेत्रपालाय स्वाहा वास्तुक्षेत्रपालाय स्वाहा इंद्राय स्वाहा अग्नये स्वाहा यमाय स्वाहा नैऋतये स्वाहा वरुणाय स्वाहा वायवे स्वाहा कुबेराय स्वाहा ईशानाय स्वाहा ब्रह्मणे स्वाहा अनंताय स्वाहा गणपतये स्वाहा गणपतये स्वाहा सत्यनारायणाय स्वाहा सत्यनारायणाय स्वाहा सत्यनारायणाय स्वाहा प्रजापतये 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 स्वाहा ओम 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 प्रजापतये स्वाहा भाई नमस्कार करो अग्नये शिष्टकृतये स्वाहा इदम अग्नये शिष्टकृतये नमः ओम बहुस्वाहा इदं नमः ओम भुवस्वाहा इदं नमः ओम स्वस्वाहा इदं नमः अग्निवरुणाभ्यं स्वाहा इदं अग्निवरुणाभ्यं नमः अग्निवरुणाभ्यं स्वाहा इदं अग्निवरुणाभ्यं नमः अग्नेयसे स्वाहा इदं अग्नेयसे नमः अग्नेय सवित्र विश्वेभ्यो मरुतेभ्यो सर्केभ्यो स्वाहा इदं तेभ्यो नमः अग्नेय अदितये स्वाहा इदं नमः प्रवीण भाई चमची में पानी पकड़ो ले चमची में पानी पकड़ो छेबेन हाथ अड़काओ क्षेमार्थम वजी विद्यार्थम प्रतिगुम पूर्णार्थम जमीन ऊपर पानी मूको पूर्णाहुति हवन अंत करिष्ये चालो प्रवीण भाई ना कुटुंबी ने बोलावो ज्यांथी ज्यां जेना कुटुंबी होय ते आवी जाओ चालो प्रवीण भाई नारियल लईने उभा थई जाओ कोईना परिवार ने बोलावी लो घरना ने बोलावी लो चालो बे हाथनो भाइयों भाइयों तरफ बहनों बहनों तरफ चालो बोलो गणपति गजानंद की जय आद्य शक्ति अम्बे मात की सत्यनारायण भगवान की या श्री स्वयं ज्योतिनां भवते सुलक्ष्मी पापात्मनां हृदये सुबुद्धि श्रद्धा सतां कुलजन प्रभवस्य लज्जा त्वं परिपालय देवि विश्वं किं वर्णयाम तव रूपमचिन्त्यमेतात् किं चाधिवीर्यमसुराक्षयकारि भूरि किं चाहवेषु चरितानि तवाद्भुतानि सर्वेषु देव्यसुरदेवगणाधिकेषु हेतु समस्तजगतां त्रिगुणापि दोषै नग्नायसे हरिहरादिविरप्यपारा सर्वाश्रयाखिलमिदं जगदंशभूता मव्याकृता हि परमा प्रकृतिः त्वमाद्या शूले नौता हि नो देवी पाहि फलते नतामिते गन्धासनपाहि चास्यामि राज्यां रक्षपतिभ्यां चण्डिके रक्षदक्षिणे ब्राह्मणेनात्मसुन्दस्य उत्तरस्यां दतेश्वरी नमो देव्यै महादेव्यै शिवाय सततं नमः नमः प्रकृतिर्भद्राय नियतास्मदास्मदानुराज्यसंयुक्ते मातकी कुलदेवी मातकी अंबा भवानी मातकी पाणी पकड़ो शांति भवन कर्मणा कृते सुख शांति अर्थम पाणी मूकी दो जमीन पर नवग्रह देवताः श्री अंतान नमः देवता अग्नि जो स्वस्थान गच्छतो
ને છાણા છે ને ગાયના માટે કાપીને છાણા મૂકી દે. ચાલો આપણે જયંતિભાઈ પ્રસાદ સરવ બનાવો 10 મિનિટ પછી પ્રસાદ ચાલુ કરીએ. કાળુ કાકાને મળી Alpa.